ચશ્મા રાખ્યા. અરે કાન કેવા બનાવ્યા, બરાબર ફિટ થઈ જાય. કોરોના આવવાના એ ખબર હશે ને, પાછું જરૂર પડશે એટલે કાન આવા ભગવાને બનાવ્યા. એની ઉપર ચશ્મા પહેરીએ તોય પાછા ન પડીએ. કાન જાય તો એની સગવડતા, આંખ જાય તો એની સગવડતા. ધીમે ધીમે શરીર ક્ષીણ બની જાય, છતાં પણ આ જીવને મમતા છૂટતી નથી. આખી જિંદગી હાય હોય કિરાજ કરે. છૂટી જાય તો આ જીવનું કલ્યાણ થઈ જાય. અંતિમ સમય વાસના રહી જાય ને તો પણ આ જીવ બહુ દુઃખી થાય છે. આજ દશરથ મહારાજ વિચાર કરે કે મારે હવે રામને હું જીવતો છું ને ત્યાં જ યુવરાજ પદ સોંપી દેવું, આવો સંકલ્પ કર્યો. દ્રુપજુબ બાજો રામ કહું દેવો, જીવન જન્મલા ભોગી ન લેવું. સારો સંકલ્પ હોય ને એ જલ્દી પૂરો કરી લેવો, કારણ કે કાળ ક્યારે આવી જાય કાંઈ નક્કી નહીં. મનની અંદર એક સંકલ્પ જાગે કે મારે સારું કાર્ય કરી લેવું છે. પછી ઘર માટે હોય તોય ભલે, સમાજ માટે હોય તોય ભલે, અને ગામ માટે હોય તોય ભલે. જ્યારે શુભ સંકલ્પ જાગે ને તરત જ પૂરા કરી લેવા, કારણ કે રામની કૃપા હોય ને તો જ એ સંકલ્પ પૂરા થાય. દશરથ મારા સંકલ્પ કરે, નાથ રામુ કરી અહીં જુબરાજો, કરઈ કૃપા કરી કરય સમાજો. મોહી અછતા યહ કોઈ ઉછાવો, લગી લોક સબ માં જગદંબા પાર્વતીને ભગવાન ભોળાનાથ કથા કઈ સંભળાવતા કેવા લાગ્યા. દેવી સુંદર મજાનો સંકલ્પ કર્યો દશરથ મહારાજે, અને એ સંકલ્પ જાહેર થયો. ગુરુદેવને પૂછવામાં આવ્યું કે સુંદર મજાનું મુહૂર્ત બતાવો કે રામને ક્યારે રાજગાદીએ બેસાડું. અને ત્યારે વશિષ્ઠ મહારાજ કેવા લાગ્યા, જે દિવસે રામ ગાદીએ બેસે ને એ જ શુભ મુહૂર્ત, એ જ શુભ મુહૂર્ત. જે દિવસે રામજી ગાદી ઉપર બેસી જાય એ જ મુહૂર્ત. સુંદર મજાનો સંકલ્પ ભગવાનની કૃપા હોય ને તો જ પૂરો થાય છે. ભગવાનની કૃપા હોય તો આપણા સંકલ્પ આપોઆપ પૂર્ણ થઈ જાય. સંકલ્પ સારા હોવા જોઈએ. કોઈનું ભલું થાય એ હેતુથી સંકલ્પ કરો તો ભગવાન રાજી થઈને આપણા સંકલ્પ પૂરા કરે. મૈત્રી ભાવનો પવિત્ર ઝરણો મુજહયામાં વહ્યા કરે, શુભ થાવો આ સકલ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે. શુભ સંકલ્પ હોય તો મારો વાલો પૂર્ણ કરે છે. કથાની અંદર થોડી વાર માટે આપણે વિરામ આપીશું, ફરી પાછા કથાની અંદર જોડાઈ જશું. બોલો રામચંદ્ર ભગવાન. કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ
કૃષ્ણ કૃષ્ણ હરે 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 કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે રામ 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 હરે હરે રામ રામ હરે 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 કૃષ્ણ 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 હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે રામ હરે રામ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 રામ 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 હરે હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે રામ હરે રામ 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 હરે 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 રામ રામ હરે કૃષ્ણ કૃષ્ણ હરે બોલો રામચંદ્ર ભગવાન કી જય. દશરથ મહારાજે સંકલ્પ કર્યો કે યુવરાજ પદ રામને સોંપવું, રામને રાજા બનાવવું. સુંદર મજાની આજ અવધની અંદર વાત ફેલાઈ કે મારો રામ રાજા બને, રામ રાજા બને. સૌ આજ આનંદ બની અને પોતાના ઘરને શણગારવા લાગ્યા છે. આપણે અયોધ્યામાં પ્રતિષ્ઠા થઈ અને આખા ભારતમાં કેમ ઘેરે ઘેરે રંગોળી પુરાણી, સૌ આનંદ કરતા હતા. એવો જ આનંદ આજ અવધની અંદર શરૂ થઈ ગયો છે. પોતપોતાના ઘેરે સૌ રંગોળી પૂરી રહ્યા છે. કોઈ ઘરને સજાવી રહ્યા છે, કોઈ તોરણ બાંધી રહ્યું છે. વશિષ્ઠ મહારાજે જે આજ્ઞા કરી એ પ્રમાણે અભિષેકના દ્રવ્યોની તૈયારી પણ કરવા લાગ્યા. રામને ખબર પડી, પગે લાગી આશીર્વાદ લેવા લાગ્યા. પણ દેવતાઓને આ મંજૂર નહોતું. કારણ કે ભગવાન ખાલી અયોધ્યા માટે અવતાર ધારણ કરીને નથી આવ્યા. આ ભૂમિનું રક્ષણ કરવા, રાક્ષસોનો વિનાશ કરવા માટે પ્રભુ અવતાર ધારણ કરે છે. અને એ જ સમયે દેવતાઓ હાથ જોડે માં સરસ્વતીને પ્રાર્થના કરે. સુરી સુર વિનય ઠા